નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આગામી મોહરમ અને રથયાત્રા તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને ડીવાયએસપી વિરલ ચંદનની અધ્યક્ષતામાં મોઢવણી જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ શાંતિપૂર્ણ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવાયું હતું. સાથે જ સોશિયલ મીડિયા પર નજર રાખવા ખાસ મોનિટરિંગ વ્યવસ્થા કાર્યરત હોવાનું પણ જણાવાયું હતું. ઉપસ્થિત આગેવાનોએ કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવવાની અપીલ સાથે સમર્થન આપ્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આગામી મોહરમના જે પ્રસંગ આવવાના છે તે પ્રસંગના અનુસંધાનમાં સમગ્ર અમરેલી જિલ્લામાં શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ અમો પોતે સાવરકુંડલા શહેર ખાતે શાંતિ સમિતિના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અહીંયા શાંતિ સમિતિના અલગ અલગ સમાજના પ્રતિનિધિ તરફથી શાંતિ સમિતિની કામગીરી સાથે સાથે જે અલગ અલગ તહેવારનું અને પ્રસંગનું અહીંયા ઉજવણી થાય છે, ખાસ કરીને મોહરમની અનુલક્ષે આ લોકો પાસેથી પણ આપણે પ્રતિભાવ મેળવ્યા છે. જિલ્લા પોલીસ તરફથી અને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અમુક શાંતિ સમિતિને તથા ગ્રામજનોને મોહરમ આયોજન તાજિયા કમિટીને સૂચન કરેલા હતા. એ સૂચનને સારી રીતે આપણે સમજાવ્યા છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બહુ મોટા પ્રમાણમાં શાંતિની માહોલ છે. તમામ તહેવારો, તમામ પ્રસંગો, તમામ સમાજ તરફથી બહુ સાથે મળીને એક સાથે યોજવામાં આવતું હોય છે. સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી અહીંયા પોલીસ બંદોબસ્તના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે. તમામ તાજિયા કમિટીના જે સભ્યો છે એમના સાથે અલગથી મુલાકાત મિટિંગ પણ કરવામાં આવેલ છે. તાજિયાનો પૂરતો સમય, એનું રૂટ નક્કી કરવામાં આવેલ છે. વિસ્તારના જે તાજિયા કમિટી છે સાથે સાથે અહીંયા તાજિયા જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણી મોટી પ્રમાણમાં પબ્લિક આવતી હોય છે. એના માટે પણ અમુક સૂચન કરેલું છે. જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લાના જે આ પ્રસંગો છે, તાજિયા સિવાય અન્ય પ્રસંગો અને સાથે સાથે આ મોહરમના પ્રસંગે પણ સોશિયલ મીડિયામાં ખાસ સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે એક ટીમ કાર્યરત છે, જેથી કરીને આપ સૌ પાસેથી જિલ્લા પોલીસ એવી અપેક્ષા રાખે છે કે આવનાર તમામ પ્રસંગો, મોહરમના પ્રસંગ છે, જન્માષ્ટમી છે, પછી આપણા અલગ અલગ તહેવારો, દિવાળી, દશેરા આવનાર છે, એના માટે જિલ્લા પોલીસ તમામ પાસેથી એક સહકાર્યની અપેક્ષા રાખે છે. અને આવનાર 2 દિવસમાં તાજિયાની જે આયોજન છે એક સફળ અને શાંતિપૂર્ણ માહોલમાં આયોજન રહેશે એવી અમારી અપેક્ષા પણ છે. આપણે જે તહેવાર મનાવવા માટે આપણા બિરાદરો આવશે, તો આવા સમયે આપણા જે સ્વયંસેવકો છે, તમારા સમાજના જે પણ યુવાનો છે કે બહારના લોકો કે કોઈ અન્ય અસામાજિક તત્વો આવી અને આપણા વિસ્તારની શાંતિને ખલેલ ના પહોંચાડે કે જેથી આપણું કોઈ નામ ખરાબ થાય, આવું કોઈ બનાવ ના બને એટલે એના પહેલાથી જ ખાસ કરીને એની આયોજકોની જવાબદારી રહે છે કે એ માટે તમે ડાઉન ધી લાઈન એક મેસેજ પાસ આઉટ કરો કે અન્ય કોઈના લીધે આપણો તહેવાર બગડે ના અને આપણે એકદમ સરસ કોમી એકલાસથી, ધાર્મિક એકતાથી આપણા તહેવાર ઉજવી શકીએ, ઉજવવા જઈ રહ્યા છીએ. જેના અનુસંધાને આપણા તમામ વર્ગ, સંપ્રદાય, ધર્મ વચ્ચે કોમી એકલાસ, ધાર્મિક એકતાની લાગણી સાથે તમામ તહેવારો ઉજવાય અને આ બાબતે કોઈ પણ પ્રકારના આપણને તરફથી આ એક મોહરમની ઉજવણી થાય છે. અને 10-12 વર્ષનું મારું જે નોકરીનો અનુભવ છે એ નોકરીના અનુભવ દરમિયાન ક્યારે પણ મને કોઈ પણ જગ્યાએ કોઈ પણ તાજિયાના અથવા મોહરમના ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારનું વાંધાજનક વર્તન કે ચીજવસ્તુ કે વ્યવહાર મને જોવા મળ્યા નથી. તો એના માટે આપ સૌ એક તારીફના કાબિલ છો. ખરેખર મારે અત્રે સાવરકુંડલા આ તાજિયા કમિટીના અને શાંતિ સમિતિના મીટિંગ માટે આવવાની જરૂરત હતી નહીં, પરંતુ અમુક બાબતો અમારી
પેપર ઉપર પણ ચાલે છે. એટલે અમુક જગ્યાએ અમુક સમયે અમારી હાજરી રાખવી જરૂરી પડતી હોય છે. મને મારા ટીમ ઉપર અને આપ સૌ ઉપર પૂરતો વિશ્વાસ છે કે ભૂતકાળમાં એના પહેલાં છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતમાં અને આપણા સમયાંતરે એની મોટા પ્રમાણમાં ઉજવણી થાય છે. પ્રોફેટ મુહમ્મદના પૌત્ર મોહરમના દિવસે જેનું શહાદત કરબલાના લડાઈમાં આપી હતી, આજથી લગભગ 1400 વર્ષ પહેલા, 600 એટલે 1400 વર્ષ પહેલા